नमस्कार विद्यार्थी मित्रों, लेक्चर नंबर 3 में આપણે हाइड्रोलिक लिफ्ट ने हाइड्रोलिक ब्रेक विषे बात करी, जेमां पास्कलना दबाण प्रसरणनो नियम छे ए उपयोगी छे ए थाय छे। આપણે કીધું એમ કે પાસ્કલના બે નિયમો એને વ્યવસ્થિત આપણે યાદ રાખવાના છે, પાસ્કલનો નિયમ અને પાસ્કલના દબાણ પ્રસરણનો નિયમ। હવે જે આપણે આગળના લેક્ચરમાં એક દાખલો ગણ્યો તો એવો જ એક દાખલો છે, એ સ્વાધ્યાયની અંદર છે, તો પહેલાં એ દાખલો છે એ આપણે જોઈ લઈએ। સ્વાધ્યાયમાં દાખલા નંબર 10.6 રકમ એવી છે, ટોરિસેલીના બેરોમીટરમાં પારો વપરાયો હતો। પારો વપરાયો હતો। પાસ્કલે $984 કિલોગ્રામ પર મીટર ક્યુબ ઘનતાનો ફ્રેન્ચ વાઇન વાપરીને તેની નકલ કરી। सामान्य वातावरण दबाण माटे वाइनना स्तंभनी ऊंचाई केटली हशे? सामान्य वातावरणना दबाण माटे वाइनना स्तंभनी ऊंचाई केटली हशे? चलो हवे एक दाखलो छे, आपणे आगळना लेक्चरमां जोयो तो। अहींया पण पेला रकम परथी जेटली वस्तु आपेली छे एटली आपणे लखता जईए। घनता आपेली छे એટલે રો 984 किलोग्राम पर मीटर क्यूब। सामान्य वातावरण दबाण 1 ATM 1.013 गुणिया 10⁵ पास्कल। वाइनना स्तंभनी ऊंचाई ए आपणे गणवानी छे। तो सवारना भागमां आपणे जोयुं ऊंचाई अनुरूप दबाण, एटले आ दबाण छे कयुं छे? गेज दबाण। तो अहींया आपणी पासे दबाणनुं सूत्र P बराबर ρgh એટલે કે ગેજ દબાણનું સૂત્ર છે। એમાંથી મારે H ગણવાનું છે, એટલે PG ρ અને G આટલી કિંમત આપણી પાસે હોવી જોઈએ। તો PG છે, ρ છે, G નથી આપ્યું તો આપણે લેશું 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર। H ને કરતાં પહેલાં બનાવીએ, H બરાબર PG અપોન ρg। H બરાબર 1.013 गुणिया 10⁵ छेदमां रो आपेलू है 984 અને जी ની કિંમત છે 9.8। H बराबर अहींया 10⁵ केल्क्युलेशन है ये तमारे केल्क्युलेटर ની મદદથી આપવાનું છે અને અંતિમ જવાબ આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનો છે। ऊंचाई है एटले मीटरनी अंदर आपने मळशे। फरीथी दाखलो जोईए। रकम एम कहे छे आपने के टोरिसેલીના બેરોમીટરમાં પારો વાપરવામાં આવ્યો હતો। પાસ્કલે 984 કિલોગ્રામ પર મીટર ક્યુબ ઘનતા ધરાવતો ફ્રેન્ચ વાઇન વાપરો, એની નકલ કરી। તો સામાન્ય વાતાવરણ દબાણ માટે
વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે એ આપણે એને ગણતરી કરીને કહેવાનું છે। તો રકમ ઉપરથી આપણે એક એક બાબત છે એ લખતા ગયા। તો પહેલું આપણે 984 કિલોગ્રામ પર મીટર ક્યુબ ઘનતા આપેલી છે। એ ઘનતા 984 રો, પછી સામાન્ય વાતાવરણ દબાણ कीधું એટલે પીજી, 1 એટીએમ એટલે 1.013 × 10⁵ પાસ્કલ। અને વાઇનના સ્તંભની ઊંચાઈ આપણે ગણવાની હતી એટલે h બરાબર ક્વેશ્ચન માર્ક। હવે દબાણનું સૂત્ર ઊંચાઈ કે ઊંડાઈ અનુરૂપ દબાણ એટલે ગેજ દબાણ, પીજી બરાબર રોજી એચ, એમાંથી આપણે h ને કરતા કર્યો તો પીજી અપોન રોજી, જીની કિંમત નથી આપેલી એટલે આપણે લીધી 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર। કિંમતો મૂકી એચના સૂત્રમાં અને કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપવા માટે તમારા માટે જગ્યા છે એ બાકી રાખેલી છે। હવે આપણે જે છેલ્લે આપણે લાસ્ટ થિયરી જોઈ એના આધારિત પ્રશ્ન છે। ઉદાહરણ 10.5 આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરિંજ પાણીથી ભરેલી છે અને પાણીથી ભરેલ એક રબર ટ્યુબ સાથે અને પાણીથી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે। સિરિંજોમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ અનુક્રમે 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે। તો પહેલું, જ્યારે નાના પિસ્ટન પર $10 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ શોધો। અને બીજું, જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંદર તરફ ધકેલવામાં આવે તો મોટો પિસ્ટન બહાર તરફ કેટલો ખસશે? તો મોટો પિસ્ટન બહાર તરફ કેટલો ખસશે? ફરીથી એકવાર રકમ જોઈ લઈએ। આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરિંજ એટલે ઇન્જેક્શનની જે સિરિંજ આવે છે, બે સિરિંજ પાણીથી ભરેલી છે અને
પાણીથી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે. સિરિંજોમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ અનુક્રમે 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. બે વસ્તુ છે એ આપણે આ દાખલાની અંદર ગણવાની છે. પહેલી વસ્તુ ગણવાની છે કે જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે ત્યારે મોટા પિસ્ટન પર કેટલું બળ લાગશે. બીજું ગણવાનું છે, જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંદર તરફ ધકેલવામાં આવે તો મોટો પિસ્ટન બહાર તરફ કેટલો ખસે. ઓકે, પહેલાં રકમમાંથી આપણે આપેલી બાબતો છે એને અલગ તારવીએ તો રકમ વાંચતા જઈએ અને અલગ વસ્તુ છે એને લખતા જઈએ. વ્યાસ આપેલા છે બે સિરિંજના. પહેલી સિરિંજ છે એને D1 કહું, એનો વ્યાસ આપેલો છે 1 સેન્ટીમીટર. બીજી સિરિંજ છે D2, એનો વ્યાસ છે 3 સેન્ટીમીટર. પહેલા પિસ્ટન પર લાગતું બળ એટલે F1 10 ન્યૂટન. ત્યારે આપણે બીજા પિસ્ટન પર લાગતું બળ છે એ ગણવાનું છે, એટલે બીજા પિસ્ટન માટેનું બળ છે ને F2 કહીએ. F2 છે એ આપણે ગણવાનું છે. પછી બી વિભાગમાં નાના પિસ્ટનને અંદર તરફ 6 સેન્ટીમીટર જેટલો ધકેલવામાં આવે છે, એટલે એની લંબાઈ છે એ 6 સેન્ટીમીટર જેટલી આપણે આપેલી. પહેલું છે એટલે એને L1 કહું. તો બીજું પિસ્ટન છે એ બહાર તરફ કેટલું ધકેલાશે, મતલબ બહાર એની લંબાઈ કેટલી બહાર આવશે, લંબાઈ અથવા ઊંચાઈ એમ કોઈ પણ તમે લખી શકો. પહેલાં તો સેન્ટીમીટર, એને આપણે વ્યાસને ત્રિજ્યામાં પહેલાં ફેરવી દઈએ એટલે 0.5 સેન્ટીમીટર. એને મીટરમાં લખી નાખીએ એટલે 0.5 ગુણ્યા 10⁻² મીટર. એવી જ રીતે બીજા માટે પણ R2 ગણી લઈએ. 3 સેન્ટીમીટર, 3/2 1.5 સેન્ટીમીટર. 1.5 ગુણ્યા 10⁻² મીટર. અહીંયા સેન્ટીમીટર છે તો એને મીટરમાં લખી દઈએ 6 ગુણ્યા 10⁻² મીટર. હવે સાદી સમજૂતી છે એ તમને કઈ રીતના કહેવા માગે છે એ અહીંયા જો આપણે હમણાં આગળના એક દાખલાની અંદર રચના જોઈ. અહીં સમજવા માટે સેમ આકૃતિ બનાવું છું. બે ભાગ કરેલા છે, એમાંથી પહેલો ભાગ જે છે આ છેડો 1, આ છેડો 2. એક પિસ્ટન અહીંયા છે, એક પિસ્ટન અહીંયા છે. હવે આ પિસ્ટન જેટલો અંદર જશે એને અનુરૂપ 12 પિસ્ટન કેટલો આવશે એવું પૂછે છે. અહીં આપણે સવારના ભાગમાં જે ચર્ચાઓ જોઈ તે કઈ રીતના હતી કે પહેલા છેડાનું દબાણ P1, બીજા છેડાનું દબાણ P2, આનું બળ F1, બીજા છેડાનું F2, પહેલા છેડાનું ક્ષેત્રફળ A1, બીજા છેડાનું ક્ષેત્રફળ A2. એક શરત અહીંયા લખી હતી P1 બરાબર P2. પહેલા છેડા વડે અથવા તો એ છેડામાં રહેલા કોઈ પણ વસ્તુ, અહીંયા પિસ્ટન છે તો પિસ્ટન વડે જેટલું બળ તમે લગાડો એટલું જ બળ છે એ P2 ને અનુભૂતિ થાય. ઓકે, પહેલો ભાગ ગણવા તરફ આગળ જઈએ છીએ આપણે. તો પાસ્કલના આ જે શરત લખી હતી આપણે એ પાસ્કલના દબાણ પ્રસરણના નિયમ પરથી છેડા 1 નું દબાણ બરાબર છેડા 2 નું દબાણ, એટલે કે P1 બરાબર P2. હવે એને થોડુંક વિસ્તૃત સ્વરૂપમાં લખીએ. સૂત્ર છે P નું આવું છે, 1 માટે આમ લખીએ, 2 માટે F2/A2 એમ લખીએ. ગણવાનું છે શું તો કે F2 ને કરતા બનાવીએ. F2 સિવાયનું બધું એક સાઈડ લખીએ તો A2/A1 ઇન્ટુ F1. ચાલો, હવે આપણી પાસે એ નથી સીધો પણ ત્રિજ્યાના સ્વરૂપમાં છે તો એને ત્રિજ્યાના સ્વરૂપમાં ફેરવી નાખીએ.
પાઈ r2² અપોન પાઈ r1² ઇન્ટુ F1. ચાલો પાઈ પાઈ કેન્સલ કરી અને બંનેની આપણે કિંમત લખીએ. F2 બરાબર r2² એટલે 1.5 ગુણ્યા 10⁻² એનો સ્ક્વેર છેદમાં r1² એટલે 0.5 ગુણ્યા 10⁻² એનો સ્ક્વેર ગુણ્યા F1 એટલે 10 ન્યૂટન. ચલો F2 બરાબર ન્યૂટનમાં પ્રમાણિત સ્વરૂપમાં તમારે જવાબ છે એ લખવાનો છે. કેલ્ક્યુલેટરની મદદથી જે સાદુરૂપ આપવાનું બાકી છે સાદુરૂપ આપી તમારે છેલ્લું કામ પૂર્ણ કરવાનું છે. ચલો હવે બીજા ભાગ માટે પહેલાં આપણે સમજીએ. હવે જોજો આ પિસ્ટન છે એને તમે નીચે તરફ ધકેલી અહીંયા જે લિક્વિડ ભરેલું છે અથવા જે તરલ ભરેલું છે એ તરલ જેટલું ખસે એટલું અહીંયા વધે. સાંભળજો, અહીંથી તરલનું કદ જેટલું ઓછું થાય એટલું સામેના છેડા ઉપર તરલનું કદ વધે. મતલબ આપણે જો સાદો પણ આપણે ઘણી વખત ઉદાહરણ આપી ગયા છીએ કે પાણીના સંપૂર્ણ ભરેલા ગ્લાસની અંદર જ્યારે તમે કોઈ પથ્થરનો ટુકડો નાખો છો ત્યારે ગ્લાસમાંથી પાણી ઢોળાય છે. કેટલું પાણી ઢોળાય છે તો કે જેટલું પથ્થરે જગ્યા રોકી છે. મતલબ પથ્થરનું કદ જેટલું એટલું કદ જેટલું પાણી છે એ નીચે ઢોળાયું હશે. તો આ એમ જ થશે, પિસ્ટન એક વડે જેટલું કદ ખસેડાણું પિસ્ટન 2 બાજુ એટલું કદ વધશે. અહીંયા જેટલો આને ધક્કો માર્યો છે એટલું આ સામેની બાજુ વધશે. એટલે બી વિભાગ માટે આપણે શું કરવું પડે તો કે છેડા 1નું કદ બરાબર છેડા 2નું કદ. અત્યારે આમ છે એ આપણે લખી દીધું, પણ અહીંયા મતલબ એવો લેવાનો છે કે પહેલા છેડા વડે જેટલું કદ છે એ ધક્કો લગાવ્યો એટલું બીજા છેડામાં કદમાં શું થયો? વધારો થયો. પહેલાં અહીંયા સુધી હતો, ધક્કો લાગીને અહીંથી આ જેટલું આવ્યું એટલું અહીંયા છેડામાં વધી જશે. એટલે કે V1 બરાબર V2. પણ જો અહીંયા રકમમાં આપણે કે કદના સ્વરૂપમાં કોઈ પણ વસ્તુ આપેલી છે નહીં, પણ જોશું તો આપણે અહીંયા વાત કરીએ એમ ક્ષેત્રફળ ગણી શકશું અને લંબાઈ આપેલી છે. તો મેં તમને આની પહેલાં એક વખત યાદ કરાવ્યું હતું કે આવું લખેલું છે V બરાબર L BH. BH નો ગુણાકાર જો ક્ષેત્રફળ જેટલો થતો હોય તો લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ અથવા તો ક્ષેત્રફળ ગુણ્યા અંતરનું કોઈ પણ પરિમાણ એટલે શું કહી શકાય? કદ. તો અહીંયા મારે એવું લખવું છે લંબાઈ પહેલાંની એટલે L1 ગુણ્યા ક્ષેત્રફળ પહેલાંનું. અહીંયા એવું કરવું લંબાઈ બીજાની ગુણ્યા ક્ષેત્રફળ બીજાનું. હવે જોજો મારે ગણવાનું છે શું? L2. તો L2 ને હું પહેલાં સૂત્રનું કરતા બનાવી દઉં. L2 ને શું કરી દઉં? સૂત્રનું કરતા બનાવી દઉં. એટલે L2 બરાબર L1 A1 છેદમાં A2. L2 બરાબર L1 A1 ની કિંમત આપણી પાસે છે, આની અંદર મૂકીએ L1. એની પહેલાં હજી એક કામ કરીએ, અહીંયા પાઈ r1² છેદમાં પાઈ r2². એટલે બંનેનું પાઈ કેન્સલ થાય છે. હવે આપણે કિંમત લખીએ છીએ. L1 છે અહીંયા આપણી પાસે 6 ગુણ્યા 10⁻², r1² 0.5 ગુણ્યા 10⁻² એનો વર્ગ છેદમાં r2² 1.5 10⁻² એનો સ્ક્વેર. L2 બરાબર પ્રમાણિત સ્વરૂપમાં કેલ્ક્યુલેટરની મદદથી જે જવાબ મળે છે એ જવાબ મીટર એકમની અંદર મળશે. બરાબર, એને તમારે સેન્ટીમીટરમાં રૂપાંતરણ કરવું હોય તો સંબંધનો ઉપયોગ કરી સેન્ટીમીટરની અંદર પણ તમે રૂપાંતરણ કરી શકો છો. ફરીથી એક વખત દાખલો જોઈ લઈએ. રકમ વાંચતા ગયા તો રકમમાં 2 વ્યાસ આપેલા છે. છેડા 1નો એટલે કે પિસ્ટન 1નો વ્યાસ અને પિસ્ટન 2નો વ્યાસ.
પહેલાનો વ્યાસ 1 સેન્ટીમીટર એટલે મેં ત્રિજ્યા લખી એને અડધી કરીને 0.5 સેન્ટીમીટર અને એને આપણે મીટરમાં રૂપાંતરિત કરી દીધી એટલે 10⁻² થી ગુણી દીધી 0.5 × 10⁻² મીટર. પિસ્ટન 2 નો વ્યાસ 3 સેન્ટીમીટર એટલે એની ત્રિજ્યા એનાથી અડધી R2 1.5 સેન્ટીમીટર એને પણ આપણે રૂપાંતરણ કર્યું છે મીટરમાં એટલે 1.5 × 10⁻² મીટર. પછી એ ભાગમાં આપેલું હતું નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવેલ. નાના પિસ્ટનનું એટલે કે પહેલા પિસ્ટનનું બળ આપેલું છે એટલે F1 બરાબર 10 ન્યૂટન. તો બીજા પિસ્ટન ઉપર લાગતું બળ ગણવાનું હતું એટલે F2 ક્વેશ્ચન માર્ક. બીજા વિભાગમાં નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંદર તરફ ધકેલવામાં આવે છે. તો એની લંબાઈ અથવા ઊંચાઈ છે એ આપણે લીધી છે 6 સેન્ટીમીટર, મીટરમાં ફેરવી એટલે 6 × 10⁻². બીજો પિસ્ટન છે મોટો એ બહાર તરફ કેટલો ધકેલાશે એ આપણે ગણવાનું છે એટલે L2 ગણવાનું અથવા ઊંચાઈ કીધી હોય તો H2 આપણે ગણવાનું. હા, પહેલું ગણવા માટે આપણે ઉપયોગ કર્યો છે પાસ્કલના દબાણ પ્રસરણનો નિયમ એટલે કે છેડા 1 નું દબાણ બરાબર છેડા 2 નું દબાણ. આપણે જે આગળના લેક્ચરમાં લિફ્ટની વાત કરી હતી એમાં વધુ ખ્યાલ આપ્યો તો હમણાં આકૃતિમાં પણ આપણે સમજાવ્યું. એટલે કે છેડા 1 નું દબાણ P1 બરાબર P2 છેડા 2 નું દબાણ. દબાણની વ્યાખ્યા પ્રમાણે સૂત્ર છે એ આપણે બનાવ્યું છે બળના છેદમાં ક્ષેત્રફળ P1 ની જગ્યાએ લખું F1 ના છેદમાં A1. સામેની બાજુ P2 ની જગ્યાએ F2 ના છેદમાં A2. હવે કિંમત મારે ગણવાની હતી F2 ની એટલે F2 ને સૂત્રનું કરતા બનાવી દીધું. F2 બરાબર A2/A1 × F1 આવું સૂત્ર છે એ બની ગયું. હવે એમાંથી મારી પાસે રકમમાં ક્ષેત્રફળ નહોતું પણ એની જગ્યાએ ત્રિજ્યા હતી એટલે ત્રિજ્યાના સ્વરૂપમાં ક્ષેત્રફળનું સૂત્ર તૈયાર કર્યું πr² પ્રમાણે. A2 ની જગ્યાએ લખ્યું πr²/A1 ની જગ્યાએ લખ્યું πr1² × F1. પાઈ કેન્સલ કરીને કિંમત મૂકેલી છે R2 R1 અને F1 ત્રણેયની કિંમત મૂકી છે અને કેલ્ક્યુલેશન માટે તમારી માટે જગ્યા રાખેલી છે. કેલ્ક્યુલેટરની મદદથી કેલ્ક્યુલેશન કરી પ્રમાણિત સ્વરૂપમાં આપણે બળનો જવાબ લખવાનો છે. બીજા વિભાગ માટે વિચાર્યું કે છેડા 1 નું કદ બરાબર છેડા 2 નું કદ. એ આપણે હમણાં કીધું એમ કે પહેલા પિસ્ટન વડે જેટલું કદ ધકેલાશે એટલું સામેના છેડા ઉપર કદ વધશે અને એટલો પિસ્ટન છે સામેની બાજુથી બહાર આવશે. એટલે કદ માટે લખ્યું V1 બરાબર V2 પણ રકમમાં ક્યાંય કદ નહોતું પણ લંબાઈ અને ક્ષેત્રફળ હતું એટલે લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળના સ્વરૂપમાં આપણે કદનું સૂત્ર તૈયાર કર્યું છે L1 A1 બરાબર L2 A2. એમાંથી ગણવાનું હતું મારે L2 એટલે L2 ને કરતા બનાવ્યું L1 A1/A2. એમાંથી A1 A2ની જગ્યાએ R ના સ્વરૂપમાં આપણે સૂત્ર બનાવ્યું L1 × πr1²/πr2². પાઈ કેન્સલ કરી L1 R1 અને R2 ની કિંમત મૂકી છે. સાદુરૂપ છે એ તમારે કેલ્ક્યુલેટરની મદદથી આપી અને અંતિમ જવાબ પ્રમાણિત સ્વરૂપમાં છે એ લખવાનો છે. ચાલો હવે જેમ આપણે આગળ પાઠની અંદર જઈશું તેમ આપણે અમુક રાશિઓ છે એની જરૂર પડશે અથવા એવા શબ્દો છે એ આપણે સાંભળવા મળશે. તો જોઈએ અહીંયા પહેલા બેને તો આપણે ઓળખી ગયા. દબાણ સિમ્બોલ છે એનો કેપિટલ P, એકમ એનો પાસ્કલ. હજી અહીંયા તમારે એક પોઈન્ટ ઉમેરવું હોય તો ઉમેરી શકો. એકમની બાજુમાં એનું પારિમાણિક સૂત્ર બરાબર એ આપણે પારિમાણિક સૂત્ર બનાવતા આવડે છે એટલે મેં અહીંયા લખ્યું નથી પણ તમે ઉમેરી શકો જો એકારે તમારે આખું ટૂંકનું સ્વરૂપે યાદ રાખવું હોય તો. અને મેં ભેગું એક જરૂરી આ પાઠની અંદર જે સંબંધ છે સંબંધ પણ લખ્યો છે અહીંયા કે એક વાતાવરણ બરાબર 1.013 × 10⁵ પાસ્કલ અને એ અદિશ રાશિ છે. ભેગું આપણે ક્યાંય જરૂર પડે તો ખ્યાલ આવે. પછી બીજી રાશિ મેં દર્શાવેલી છે અહીંયા ઘનતા. એને પણ આપણે ઓળખીએ છીએ ટૂંકનો દાખી જોઈ ગયા છીએ એની આ બંનેની. હરો એનો એકમ છે kg/m3. હજી ત્યાં જો પારિમાણિક સૂત્ર છે એ આપણે લખવું હોય તો M1L-3T0 આવું કોલમ બનાવી શકાય. અને એ પણ ઘનતા પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. આ બેને આપણે ઓળખતા હતા. હવે ત્રીજી વસ્તુ આવે છે વિશિષ્ટ ગુરુત્વ. હવે વિશિષ્ટ ગુરુત્વ
એટલે શું અથવા વિશિષ્ટ ગુરુત્વ ગણવાનું થાય તો કેમ ગણવું? તો વિશિષ્ટ ગુરુત્વ કહું કે વિશિષ્ટ ઘનતા કહું? જો આપણે પહેલા ભાગની અંદર વિશિષ્ટ ઘનતા આવો શબ્દ આવી ગયો છે, તો બે ઘનતાનો ગુણોત્તર છે, આપેલ પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા. આ ગુણોત્તર છે અને આપણે વિશિષ્ટ ઘનતા સ્વરૂપે પણ ઓળખતા હતા. એટલે વિશિષ્ટ ગુરુત્વ ગણવું એટલે કે વિશિષ્ટ ઘનતા ગણવી. તો જે પદાર્થની ઘનતા આપેલી હોય એ પદાર્થની ઘનતાને જો પાણીની ઘનતા વડે ભાગવામાં આવે તો એ ગુણોત્તર છે એ વિશિષ્ટ ગુરુત્વ તરીકે મળે છે. હવે જો બંને ઘનતાનો ગુણોત્તર છે એટલે અહીંયા એકમમાં કશું લખવું નથી. પારિમાણિક સૂત્ર લખવું હોય તો બધાની ઘાત છે એ 0 આપી શકાય. એનો કોઈ સિમ્બોલ નથી. અદિશ રાશિ છે એ પણ. પછી છે શ્યાનતા ગુણાંક. હવે જેમ જેમ આપણે થિયરીઓમાં આગળ જઈશું એમ આ શબ્દોની છે જરૂર પડશે. સિમ્બોલ છે એનો ઈટા, એન છે એનું પાક્યું સેજ લંબાવો એટલે ઈટાનો સિમ્બોલ બને. એકમ છે એનું પાસ્કલ ઇન્ટુ સેકન્ડ અને અદિશ રાશિ છે. પછી આવે છે રેનોલ્ડ્સ અંક. રેનોલ્ડ્સ અંક છે એક પ્રકારની સંખ્યા છે, રેનોલ્ડ્સ સંખ્યા પણ કહેવાય. એની થિયરી આપણે જોઈશું ત્યારે વધારે ચર્ચા કરશું. સિમ્બોલ છે એનું RE, કેપિટલ R સ્મોલ E, RE. એકમ નથી કારણ કે એક પ્રકારની સંખ્યા છે. એનું સૂત્ર અહીંયા આપેલું છે ρVD/η. ρVD/η એ પણ અદિશ રાશિ છે કારણ કે સંખ્યા છે. પૃષ્ઠતાણ એનો સિમ્બોલ છે કેપિટલ S, એકમ છે ન્યૂટન પર મીટર અને એ પણ અદિશ રાશિ છે. એટલે મેં અહીંયા જેટલી રાશિઓ લખી છે રાશિઓ બધી અદિશ છે. એમાંના અમુક સૂત્રો જે આપણે જાણતા હતા એના સૂત્રો છે અહીંયા મેં લખેલા નથી. જેમ કે દબાણ, તો દબાણનું સૂત્ર આપણે જાણીએ છીએ, બળ ભાગ્યા ક્ષેત્રફળ. એનો એકમ પણ એ રીતના આપણે બળ ભાગ્યા ક્ષેત્રફળ પ્રમાણે લખવું હોય તો ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા દબાણને તો આપણે સ્પેશિયલ નામ આપી ગયા છીએ પાસ્કલ. ઓકે, એ જ રીતે ઘનતા છે, ઘનતાનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ દળના છેદમાં કદ. કારણ કે આખી થિયરી બંને આપણે જ્યારે પાઠ છે એ સ્ટાર્ટ કર્યો ત્યારે બંને બાબતો છે એ દર્શાવેલી છે. વિશિષ્ટ ગુરુત્વ છે એની મેં સૂત્ર નોંધના ખાનામાં લખેલું છે કારણ કે મેં સૂત્રનું એક કોલમ બનાવ્યું નથી. કારણ કે આ જે રાશિઓ છે એમાં બેના જ સૂત્ર છે એ આપણે યાદ રાખવાના થતા હતા. હા, વિશિષ્ટ ગુરુત્વ એટલે એનું બીજું નામ મેં તમને કીધું એમ વિશિષ્ટ ઘનતા પણ કહી શકાય. વિશિષ્ટ ઘનતા અથવા વિશિષ્ટ ગુરુત્વ એક પ્રકારનો ગુણોત્તર છે. અને કોનો ગુણોત્તર છે તો કે બે ઘનતાઓનો ગુણોત્તર છે. આપેલ પદાર્થ એટલે કે જે પદાર્થનું તમારે વિશિષ્ટ ગુરુત્વ ગણવું છે એ પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. ઓકે, એ પણ અદિશ રાશિ છે. પછી શ્યાનતા ગુણાંક આખું આપણે એની થિયરી છે ટૂંકનોંધ સ્વરૂપે આપણે જોઈશું. એનું સિમ્બોલ છે ઈટા, ખાસ સિમ્બોલ યાદ રાખવાના છે. એકમ છે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. એકમ તો છે એ આમ જનરલી થિયરીમાં ને દાખલામાં આપણે ઉપયોગ કરશો એટલે એ તો ઓટોમેટિકલી યાદ રહી જશે. ખાસ એના સિમ્બોલ ઉપર ફોકસ કરવાનું છે. અને એ પણ અદિશ રાશિ છે. રેનોલ્ડ્સ અંક અથવા રેનોલ્ડ્સ સંખ્યા. રેનોલ્ડ એક પ્રકારની સંખ્યા છે એટલે એને કોઈ એકમ નથી. સિમ્બોલ છે એનો કેપિટલ R સ્મોલ E, RE. એનું સૂત્ર છે એ દર્શાવેલું છે ρVD/η. ρ ઘનતા છે, V વેગ છે, D વ્યાસ છે અને η શ્યાનતા ગુણાંક છે. પૃષ્ઠતાણ સિમ્બોલ કેપિટલ S, એકમ એનો ન્યૂટન પર મીટર અને એ અદિશ રાશિ છે. તો આ જેટલી રાશિઓ મેં લખેલી છે 6 રાશિ છે એ અદિશ રાશિ છે. એની જેટલી માહિતી જરૂરી હતી એટલી માહિતી મેં અહીં લખી છે. તમે એમાં 2 કોલમ એડ પણ કરી શકો કે એકમાં તમે સૂત્ર રાખો અને એકમાં એનું પારિમાણિક સૂત્ર રાખો. આવું પણ તમે ગોઠવી શકો. તો જે રીતે તમને યાદ રહે એ રીતે તમે યાદ રાખી શકો, પણ યાદ રાખવું જરૂરી છે. પહેલી 2 જે રાશિઓ છે દબાણ અને ઘનતા એનો આપણે ટૂંકનોંધ જોઈ ગયા છીએ, અથવા પહેલાં પણ 11મા ધોરણ પહેલાં પણ આનો આપણે ઉપયોગ કરેલો છે એટલે આપણે ખ્યાલ છે આના વિશે. હવે આ જે શબ્દો છે બાકીના 4 એ નવા શબ્દો છે. ખાસ કરીને એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને હવે પછીની જે આપણે થિયરીઓ જોઈએ એની અંદર આપણે પ્રોબ્લેમ ના થાય. થેન્ક યુ.